હેલો મિત્રો, કેમ છો? અને આખો દિવસ બેઠા બેઠા હુઈને હમણાં ઉઠ્યા અને અત્યારે ચોખા મેલ્યા ભણાવવા અને ઠંડુ શાક છે એની સાથે ખાઈ લેવું. એટલે ખાલી એકલા ચોખા બનાવે છે, નંદીલ બનાવે છે, ઈંડા પડ્યા હતા એના માટે આમલેટ. કારણ કે ઈંડા હું ખાતો નથી, આપણે ખાતા નથી, અનિલ બનાવે છે એના માટે. ખાલી ચોખા બનાવે, ઠંડુ શાક પડ્યું છે. આ ઈંડા હસતા મળે હે દેશી કુકડીના દુબઈમાં. એટલે નકરી આમલેટો વધારે ખાય એના માણસ બધા. જલ્દી બની જાય એમ કરીને આમલેટ જ ખાય, આપણે ખાતા નથી. તો એ વહેલું બની જાય એમ કરીને બનાવી નાખે ઈંડા, એક કાંદો ને એક ટામેટું નાખી નાખે, ટક દિન બની જાય. જો બધું 2-3 લીલા મરચાં, કાંદો નાખીને તવામાં હલાવી નાખે એટલે બની જાય. તો ઓમ્લેટની બહુ તૈયારી છે અહીં. તો આવું બધું ચાલે છે દુબઈમાં. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. જય જોહાર, જય આદિવાસી.